આજ રોજ મુસ્લિમ બકાલી સમાજ દ્વારા બકાલી સમાજ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત સમાજવાડીના નામે વારંવાર ખોટા આક્ષેપો કરી સમાજના આગેવાન મનસુખભાઈ સમા તેમજ ફિરોઝભાઈ સમાની વારંવાર વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરી ખોટી ફરિયાદો કરી બદનામ કરવામાં આવી રહ્યા છે। તે બાબતે મુસ્લિમ બકાલી સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિક્ષક કચ્છને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। તે રજૂઆતમાં સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે મનસુરભાઈ સમા તેમજ ફિરોઝભાઈ સમા તેમજ સમાજના અને આગેવાનો દ્વારા સમાજવાડી બાબતે કોઈપણ પ્રકારનું ખોટું કાર્ય કરવામાં આવ્યું નથી। તમામ પ્રકારનું વહીવટ ચોખ્ખું અને સમાજવાડીની જમીન દસ્તાવેજો ખરીદ કરવામાં આવેલ છે અને તે જમીનના તમામ પ્રકારનું ચૂકવણું કરી દેવામાં આવેલ છે। તેમ છતાં અમુક જમીન ધંધાર્થીઓ દ્વારા આ જમીનના વિક્રેતાઓને ગેરમાર્ગે દોરી સમાજના દાતા પરિવારના આગેવાનોને બદનામ કરવામાં આવી રહ્યું છે, જે તદ્દન ખોટું છે। આવી બદનામી કરનારાઓ સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી રજૂઆત મુસ્લિમ વકાલી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। આપણું નામ અને પરિચય શું રજૂઆત હતી? સુમરા બકાલી। શું રજૂઆત હતી આજે રજૂઆત એ છે કે અમે અમારો બકાલી સમાજ છે એની ઉપર જે આક્ષેપો કરવામાં આવે છે તેને તદ્દન સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। હું એક સમાજના સભ્ય તરીકે હું આ બાઇટ આપું છું અને જે વ્યક્તિઓએ આક્ષેપ કર્યા છે તેઓએ પૂરેપૂરા પૈસા લઈ અને જમીન વેચી છે, દસ્તાવેજ થઈ ગયા છે, એના ઉપર કોઈ ગેરકાયદેસર કૃત્ય થયું નથી। સમાજવાડીનો બાંધકામ થયેલો છે અને સર્વ સમાજને જરૂર પ્રમાણે સમાજવાડી આપવામાં આવે છે, ભાડે તરીકે કે અન્ય તરીકે, અને કોઈ ખોટોમાં દુરુપયોગ થતું નથી। આ લોકોને મગજમાં એક જ વહેમ છે કે આ લોકો પ્લોટિંગ કરીને કંઈ કરવાના છે, પણ એવું તદ્દન ખોટી વસ્તુ છે। ત્યાં સમાજવાડી